જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ચૈત્ર મહિનામાં આ રીતે કરવા તમારે મંત્ર જાપ। આ રીતે મંત્રો કરવાથી મંત્રો જલ્દી સિદ્ધ થાય છે। તો ચાલો મિત્રો, આપણે આ વિષય ઉપર ચર્ચા કરી લઈએ। એના પહેલાં મિત્રો, મારી નમ્ર વિનંતી છે કે વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જુઓ। વિડીયો ગમે, વિડીયોની જાણકારી ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પહેલાં તો હું તમને એ જણાવું કે તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે મંત્રોના કેટલા પ્રકાર છે, મંત્ર જાપ કરવાના કેટલા પ્રકાર છે। ઘણા માણસોને એ પણ ખબર હોતી નથી કે કેટલા પ્રકારના મંત્ર જાપ થાય છે। તો મિત્રો, હું તમને જણાવું કે મંત્ર જાપ કરવાના 3 પ્રકાર છે, બરોબર। હવે કયા કયા એ પણ તમને જણાવું છું। મંત્ર જાપ કરવાના 3 પ્રકાર છે અને 3 પ્રકારમાંથી પહેલો જે પ્રકાર છે એ એમ કહેવામાં આવે છે કે એક છે માનસિક જાપ। પહેલો પ્રકાર છે માનસિક જાપ। માનસિક જાપ એટલે શું? માનસિક જાપ એટલે મિત્રો જે મનમાં બોલતા હોય એને માનસિક જાપ કહેવાય। ત્યારબાદ મિત્રો, બીજા નંબરનો જે પ્રકાર છે એ છે વાચક જાપ, વાચિક જાપ। એમાં એવું હોય મિત્રો કે કોઈ માણસને મંત્ર કંઠસ્થ ના હોય। અમુક માણસો શું ચોપડી અથવા તો કોઈ જગ્યાએ લખીને મંત્રો જાપ કરતા હોય છે, એટલે જોઈને વાંચીને જેને જાપ કરીએ એને કહેવાય વાચિક જાપ। ત્યારબાદ મિત્રો, ત્રીજા અને છેલ્લા પ્રકારની વાત કરું તો છેલ્લો જે પ્રકાર છે એનું નામ છે ઉપાંશુ જાપ। એમ કરી મિત્રો 3 પ્રકારના જાપ હોય છે, એક માનસિક જાપ, એક વાચિક જાપ અને ત્રીજો ઉપાંશુ જાપ। હવે કયા પ્રકારથી મંત્ર કરવાથી તમને કેટલો ફાયદો થાય એ પણ તમને જણાવું। જ્યારે મિત્રો મેં વાત કરી કે માનસિક જાપ એ સૌથી સર્વશ્રેષ્ઠ જાપ ગણવામાં આવે છે। જે મનમાં રટણ કરેલા જાપ છે એને તમને એ મંત્ર જલ્દી સિદ્ધ થાય છે અને એ મંત્રનું તમને જે રિઝલ્ટ છે એ 1000 ગણા, 1000 ગણા વધારે માત્રામાં મળે છે। ત્યારબાદ મિત્રો, જ્યારે વાત કરીએ આપણે વાચિક જાપની, ત્યારે એવું કહેવામાં આવે છે કે વાચિક જાપ જે મંત્રો આપણે કરીએ એનું તમને 100 ગણું વધારે બેનિફિટ મળે છે। અને ત્રીજા અને છેલ્લા મંત્ર જે જાપની પ્રક્રિયા છે, જે પ્રકાર છે, એની જે વાત કરીએ આપણે ઉપાંશુ જાપ, જેના તમને 10% ઘણો જ તમને એમાં બેનિફિટ જોવા મળશે। તો આ છે 3 પ્રકાર। હવે હું તમને એમ કહેવા માગું છું આમાંથી તમારે શું કરવું જોઈએ? તો મારા મત પ્રમાણે તમારે માનસિક જાપ કરવા જોઈએ, બરોબર। બીજું કે મંત્ર આ રીતે સિદ્ધ થાય, પ્રોસેસ પદ્ધતિ આપણા જોડે ના હોય તો તમે ગમે તેટલી તપસ્યા કરી લો એ ફેલ છે। ત્યારબાદ મિત્રો વાત કરું કે કેવી જગ્યાએ બેસીને તમારે મંત્ર જાપ કરવાના છે તો તમને સારું એવું બેનિફિટ મળશે। તો હું વાત કરું મિત્રો કે કોઈ પણ મઠ મંદિરમાં તમે જે વસ્તુ કરો છો, મઠ મંદિરમાં તમે મંત્ર જાપ કરો છો, તમને એનો 100 ગણો ફાયદો થાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કોઈ નદી કિનારે જ્યાં 3 નદીનો સંગમ થતો હોય છતાં કોઈ એક ઝરણું વહેતું હોય એવી જગ્યાએ જો તમે મંત્ર જાપ કરો છો તો એનો તમને 1000 ગણો ફાયદો થાય છે। અને મારા મત પ્રમાણે મિત્રો, જો શિવાલય હોય, જો ભગવાન શિવનું મંદિર હોય એવી જગ્યાએ એકાંતમાં જઈને તમે જાપ કરો તો એનું જે પર્સન્ટેજ છે, જે એની તમને એ મંત્રની જે કાર્યશક્તિ તમને મળવાની છે એ અનંત છે, એની કોઈ ગણના જ નથી। તો મિત્રો, તમે નક્કી કરી શકો છો ક્યાં બેસીને શું કરવું જોઈએ, બરોબર।
ત્યારબાદ મિત્રો વાત કરીએ કે માળા કઈ રીતે પકડવી. તો મિત્રો હંમેશા માળા ઢાંકીને પકડવી જોઈએ. માળા ખુલ્લી ના હોવી જોઈએ. બરોબર. બીજું તમને જણાવી દઉં કે જેને તમને ગૌમાળા, કોઈ માણસ એવો જાણકાર હશે તો એમને ખબર હશે, ગૌમાળા કરીને એક કવચ આવે છે માળાનું, એના અંદર રાખીને માળા કરવી જોઈએ. ત્યારબાદ મિત્રો એ જણાવું કે સવારે કઈ રીતે માળા કરવી, તમારે બપોરે કઈ રીતે માળા કરવી અને સાંજે કઈ રીતે માળા કરવી. હવે મિત્રો અલગ અલગ સમયના અલગ અલગ રીતે માળા મંત્ર જાપ કરવા આવે છે. અલગ અલગ સમયમાં અલગ અલગ રીતે મંત્ર જાપ કરો તો બેનિફિટ સારું મળે. તો હું તમને એ પણ આ વિડીયોમાં જણાવી દઉં છું. તો મિત્રો જ્યારે તમે સવારે મંત્ર જાપ કરો એટલે તમારે જે માળા છે એની જે પોઝિશન જે છે, માળાની જે પોઝિશન છે એ તમારે માળા એ રીતે પકડવાની છે કે એ માળા તમારા નાભી જોડે હોવી જોઈએ, સવારની વાત કરીએ તો. ત્યારબાદ મિત્રો બપોરની વાત કરીએ તો તમારે એ રીતે માળા પકડવાની છે બપોરે મંત્ર જાપ કરો તો, કે જેની પોઝિશન એ માળા તમારા હૃદય જોડે રહેવી જોઈએ. ત્યારબાદ મિત્રો છેલ્લી અને ત્રીજી રીત તમને જણાવું છું કે તમે સાંજે જો કરો છો માળા સાંજે કરો તો તમારે માળા આંખ સામે રાખવાની છે. સવારે કરો તો નાભી જોડે, બપોરે કરો તો હૃદય જોડે અને સાંજે કરો તો આંખ સામે માળા હોવી જોઈએ. અને બીજું કે માળા કોઈ દિવસ જમીન ઉપર સ્પર્શ ના થવી જોઈએ. આ તમારે ધ્યાન રાખવાનું છે. અને એક બીજી વસ્તુ મિત્રો કે હાથમાં હોય માળા અને પેટમાં હોય લાળા, એ ધંધો જો કરશો તો કોઈ દિવસ કોઈ પણ પ્રકારથી તમે સિદ્ધિ નહીં મળે. બરોબર. તમારે એ રીતે મંત્ર જાપ કરવાના છે પૂરી પવિત્રતાથી, શ્રદ્ધાથી અને દિલથી કરવાથી જ કોઈ કાર્યનું ફળ મળે છે અને સારું મળે છે. બાકી તમે દાડાની 10 કરો કે 1000 એનો કોઈ ફરક પડતો નથી. તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વધુને વધુ શેર કરો, જેના લીધે કાલે ચૈત્ર મહિનોની નવરાત્રિ જે છે એ ચાલુ સ્ટાર્ટ થાય છે. જેના લીધે જેના જોડે આવી જાણકારી નથી એના જોડે પણ આવી જાણકારી પહોંચે એના માટે વધુને વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.